હરિ વર્ણિવે શરમણીયદર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતં સુરનરોત્તમેરમુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી લક્ષ્મીનારાયણ દેવની. શ્રી નરનારાયણ દેવની. કષ્ટભંજન દેવની જય. આજના વચનામૃત જયંતીના પવિત્ર દિવસે સામૂહિક વચનામૃતની પારાયણનો આપણે બધાએ લાભ લીધો. ભગવાન સ્વામિનારાયણ પ્રબોધેલ આ વચનામૃત ખરેખર તમામ શાસ્ત્રોનો જે સાર આપણે કહીએ એ મહારાજે વચનામૃતમાં કહી દીધો છે. એક બહુ વિદ્વાન અને અનુભવી લેખકે એવું લખ્યું છે કે સ્વામિનારાયણ ભગવાનનું વચનામૃત છે એ વિદ્વાન હોય, પંડિત હોય કે પછી અભણ હોય, વડીલ હોય કે યુવાન હોય, ભાઈ બહેનો ગામડાના હોય કે વિદેશ કે શહેરમાં રહેતા તમામને સમજાઈ જાય એવી સરળ વાત વચનામૃતમાં સહજાનંદ સ્વામીએ કરેલી છે. ઘણી વખત એકને એક બાબતને અતિશય ઘણા રિપીટ કરતા હોય, જેને ન સમજાય એટલે ચૂંથવું પણ કહેવાય, તો એને આપણે વિદ્વાન માની લેતા. વિદ્વાન એને કે સરળતાથી ગળા નીચે ઉતારી દે. હા, ત્રણ જ વર્ષ પછી 200 વર્ષ પૂરા થશે વચનામૃતને. ત્યારે તો વિવિધ જગ્યાએ આપણા સંપ્રદાયના મહા મોટા મંદિરો, સ્થાનકો, બહુ મોટા ઉત્સવો થશે. તમામ શાસ્ત્ર વાંચ્યા હોય, તમામ શાસ્ત્ર વાંચતા હોય, પણ વચનામૃત જો અંદર ન આવે તો બધી જ વસ્તુ લુખ્ખી લાગે. અને આજે આનંદ એ થાય, સંતો હરિભક્તોમાં બધામાં વચનામૃતનો અભ્યાસ વધ્યો છે. એન કેન પ્રકારે પણ વચનામૃતનો મહિમા, મહાત્મય અને અભ્યાસ એ આજે સત્સંગમાં દેખાય છે. પહેલાં હતો, પછી વચ્ચે એક 10-20 એવો આવ્યો કે બધા બીજી બધી ફિલોસોફીમાં પડી ગયા ને અકાજ્ઞાન બકાજ્ઞાન. પછી ખબર પડી
કે આ ક્રીમ તો ઘરમાં જ પડ્યું છે બધું. પણ આપણે એનો અભ્યાસ કર્યો નથી એટલે કંઈ ખ્યાલ આવતો. અને જેમ સ્વામીએ કહ્યું એમ જો કાયમ અભ્યાસ નહીં કરીએ તો એ નહીં સમજાય. એક દિવસ વાંચીએ તો આવડે જ નહીં, ખ્યાલ જ ન આવે. સે બહુ સરળ, પણ આમ ગમે એવો વિદ્વાન હોય તો પણ ગોથા ખાઈ જાય એવી વાત છે. વચનામૃતનું પણ એક વ્યસન પડી જાય છે. અને જેને જેને એ વચનામૃતનું વ્યસન પડી ગયું એનું કામ થઈ ગયું. એનો કોઈ પ્રશ્ન ઊભો ન રહે. તમામ બાબત અને તમામ પાસા એ ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર પ્રબોધેલ છે. એ નંદ સંતોએ સંગ્રહિત કરેલ. એ જમાનામાં કોઈ આવું શાસ્ત્ર હતું જ નહીં. અને ઘણા વિદ્વાનો તો તટસ્થ ક્યારેક સત્વગુણ વર્તતો હોય ત્યારે સારું બોલી શકતા હોય છે. તો એમાં વચનામૃતને કહે છે તારીખ વાર કહેતા તિથિ અને જેવો સમય ઋતુ અને જે ભગવાન સ્વામિનારાયણના જે શણગાર વસ્ત્રો અને કોણ કોની હાજરી છે આ તમામ વસ્તુ નોંધી રાખી છે. વિચાર કરો, એ આજે કેટલી બધી કામ લાગી જાય આપણને. આવું સુંદર વચનામૃત અને સરસ આયોજન દર વર્ષે થાય છે. ગયા વર્ષે પણ લાભ મળ્યો હતો અને આ વર્ષે પણ સ્વામીએ કહ્યું એ બરાબર છે કે કારણ કે ગોઠવણી જે કરવી એ બહુ કઠણ હોય છે. અડધો જ કલાકમાં આખી પારાયણ થઈ જાય. વિચાર કરો, વચનામૃત એક વચનામૃતનો એટલો મોટો મહિમા છે. સમજો તમે, એક વચનામૃત વાંચો, અનંત પારાયણો કરી હોય બીજા શાસ્ત્રની એટલું પુણ્ય આ વચનામૃતની પારાયણથી મળે. એક વચનામૃતથી. તો આજે તો સામૂહિક આખા વચનામૃતની પારાયણ થઈ છે. હા, અને જ્યાં વચનામૃત પધરાવવામાં આવે એ તીર્થ બની જાય છે. સમજો, તીર્થ. બધા તીર્થ ત્યાં આવીને વસે છે. કોઈ માણસ નહીં પણ પુરુષોત્તમની એ વાણી છે. હા, તો થોડી ક્ષણો પહેલાં વચનામૃતનું સ્મરણ કરીએ, પછી પૂજ્ય શ્રીરંગ સ્વામી પણ આપણને વચનામૃતનો લાભ આપશે. પ્રથમ પ્રકરણનું વચનામૃત પહેલું અખંડ વૃત્તિનું. આ એક બહુ મોટો જાદુ છે. હા, એમ થાય ને કે હવે હારી ગયા છીએ, થાકી ગયા છીએ, હવે કોઈ આપણું નથી, કશું નથી, કંઈ સફળતા મળતી. વૃત્તિ રાખવા માંડો ભગવાનમાં, પછી કામ તો કરવાનું હો પાછું. હા, અખંડ વૃત્તિ બહુ સરસ વચનામૃત છે. થોડી 20 જ મિનિટમાં આપણે એનું આચમન કરીશું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંમત 1873ના માક્ષર સુધી ચતુર્થીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં સાધુની જાયગાને વિશે રાત્રિને સમય પધાર્યા હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, સર્વે સાધનમાં કયું સાધન કઠણ છે? ત્યારે સર્વે બ્રહ્મચારી સાધુ તથા ગ્રહસ્થ તેમને પોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો, પણ થયો નહીં. અમુક તો એમ સમજી લેવાનું કે મહારાજની વાણી સાંભળવા માટે સંતો બોલે. હા, અને અર્ધરાત્રિએ જો ખપ કેટલો ભગવાને બતાવ્યો છે, તો આપણે તો હોવો જ જોઈએ ને. અને આજે તમે પણ, નહીં તો રવિવારે જ સભા છે ઘણા માની લે, પણ છતાંય શનિવારે પણ આટલી મોટી સંખ્યામાં આ વચનામૃત જયંતીની સભામાં પધાર્યા છો. સ્વયં મહારાજ સાધુની જાગ્યામાં, જે ધર્મશાળા હતી સાધુની ગઢપુર, ત્યાં પધાર્યા. નહીં તો બોલાવા હોત તો બોલાવી શકત, પણ અમુક મોટા માણસે સમજી રાખવું કે કોક દી આપણે સામે હાલીને જાવું એમ. હા, બોલાયા હોત તો સંતો બધાય દોડીને આવી જાત, પણ મહારાજ પોતે ત્યાં પધાર્યા. કઠણમાં કઠણ સાધન બોલો. ભણવું કઠણ, કથા કરવી કઠણ, રસોઈ બનાવવી કઠણ. શું છે? નોકરી, ધંધો, બિઝનેસ,
કાપડ વેચવું, કન્સ્ટ્રક્શન, બોલો. હા, બધું થાય. તમે જોજો, એક આમ 15 મિનિટ આમ બેસો ને તો મન ક્યાંયનું ક્યાંય પહોંચી જાય. બોલો, ઘડીક બેસે નહીં. હા હા, પગ વાળી ન બે. ઘણા તો 8-8 કલાક સૂઈને ઊભા થાય ને તો કે થાકી ગયો. કેમ? મગજ ચાલુ ને ચાલુ હોય. મગજ બંધ કરતાં આવડવું જોઈએ. આજે તો જમાનો બહુ ફાસ્ટ થઈ ગયો, એટલો બધો તે માણસ થાકી જાય છે. એને બંધ કરતાં આવડવું જોઈએ. અમુક સમયે બંધ કરી દેવું એટલે પછી ચાલુ કરવું પાછું. હા, પણ અને ઠાકોરજીએ જ કરી દીધું છે એટલે કોઈ ઉપાધિ નથી. પણ એમાંય તકલીફ, બંધ કરતાં આવડવું પડે. ધ્યાન. હવે મહારાજ કહે છે, પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે ઉત્તર કરીએ છીએ. ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, તેથી કોઈ સાધન કઠણ નથી. પેલું વચનામાં લગભગ બધાને કંઠસ્થ જ હોય અને અખંડ વૃત્તિનો અભ્યાસ પણ બધા કરતા હોય. અને જેટલો આપણે કરીશું, આજે જયંતિ પ્રસંગે એટલું તો યાદ જ રાખજો, સર્વે સારમાં સાર અને કઠણમાં કઠણ કીધું ને, સાર એક ભગવાનની મૂર્તિ છે. ભગવાનના સ્વરૂપમાં મનની જે વૃત્તિ રાખતા શીખી ગયા એટલે કામ પૂરું થઈ ગયું. એમ પહેલાં સંતો અભ્યાસ કરતા. આધારાનંદ સ્વામીના શિષ્ય અને એ બધા ઘણા એવા સંતો, મૂડીમાં હમણાં નંદ સંતો પછીના પણ એ સંતો અભ્યાસ, બસ વૃત્તિ અખંડ ભગવાનમાં. એક સંત તો મેં પણ દર્શન કરેલા, મોરલાને જેમ ડોક આમ હલે ને એમ આમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ઊંઘી ગયા હોય તોય ચાલે. વિચાર કરો, આપણે તો જાગતા હોય તોય ન હોય. ઘણી વખત તો ધૂનમાં આપણે હોય પણ અંદર બીજી ધૂન હોય. જોયું તું? હા હા, અરે એમાં જોયેલા મેં. ધૂન બોલાવતા હતા ને ધૂન બોલાવતા બોલાવતા બીજું બોલી ગયા. એ કેટલું એકાકાર એમાં થઈ ગયો હોય છે માણસ. હા, એટલે અખંડ વૃત્તિ. અને ભગવાનની જે મૂર્તિ છે તે અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે, તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ કાંઈ નથી. લો, મોટામાં મોટી પ્રાપ્તિ, સિદ્ધિ, મિલકત એ છે ભગવાનના સ્વરૂપમાં મૂર્તિ રે. કાં જે ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણી તુલ્ય છે. એટલે ચિંતામણી હાથમાં આવી પછી કોઈ ચિંતા રહે જ નહીં. અને આ વાત જ્યાં સુધી કરશું ત્યાં સુધી વાત જ રહેશે. પણ એ મૂર્તિમાં વૃત્તિ રાખી, એની ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખી અને જો પકડી લઈશું તો એને તુલ્ય તો કોઈ બીજું છે જ નહીં. જેમ ચિંતામણી કોઈક પુરુષના હાથમાં હોય, તે પુરુષ જે પદાર્થને ચિંતવે તે પ્રાપ્ત થાય છે. આપણે જોઈ તો નથી ચિંતામણી, જોઈ છે પણ ભગવાનની મૂર્તિ છે, બસ એ તો આપણે ધારી છે. માટે એનાથી કંઈ બીજો ઉપયોગ ન કરાય, ભગવાનનો બીજો ઉપયોગ ન કરાય, મંદિરનો બીજો ઉપયોગ ન કરાય, સાધુનો બીજો ઉપયોગ ન કરાય, સત્સંગનો બીજો ઉપયોગ ન કરાય. આ ચિંતામણી કહેવાય. અહીંયા આવીને તો સારા જ સંકલ્પ કરવા પડે અને ચિંતામણી પાછી ઓળખવી જોઈએ. બરાબર? આજકાલ કોઈ હીરો નથી ઓળખતો તોય થાપ ખાઈ જાય છે. પેલું નથી સંતોએ વાતોમાં લખ્યું કે એક ભરવાડને હીરો મળ્યો સારો, કિંમતી. હવે એને કંઈ બચારાને ખબર જ નહીં તો આપણી ઘોડે શું થાય? હા, બહુ સારો કાચ છે, બકરાને ડોકે બાંધ્યો, બરાબર ને, બહુ સારો કાચ છે. પણ પછી કોઈ થોડાક અનુભવીએ જોયો, થોડાક રૂપિયા લઈને એની આ જોડેથી ખરીદી લીધો. ભરવાડ તો રાજી થઈ ગયો. પણ જ્યારે સાચો હીરા પારખું વણિક હતો એની જોડે જ્યારે હીરો ગયો ત્યારે એને કહ્યું કે સવારથી સાંજ સુધી જેટલું ધન તું લઈ શકે એટલું લઈ જા, બસ, અને આ હીરો આપી દે. છતાં પણ એ વણિક જેને હીરો રાખ્યો છે એના પિતા જે જૂના એ જીવતા હતા. એ કહે છે, અરે રે, તે તો છેતરી લીધો હીરાવાળાનો, અડધું ધન ન આપ્યું, આ એટલો કિંમતી હીરો. એમ ભગવાન, આ સત્સંગ, આ સંતો, આ સત્સંગ એ ખરેખર ચિંતામણી એવો હીરો છે. પણ એને આપણે સમજ્યા નથી એટલે એનો ઉપયોગ પછી ઘણી વખત કાગડા ઉડાડવામાં, હા, કાગડા ઉડાડવામાં થઈ જાય. માટે આ ચિંતામણી ઓળખી રાખવી. કામ દુઘા કલ્પતરો
પારસ ચિંતામણી ચાર, આ બધાય જે આપણે જગતમાં પારસ મણી કામદુગા આ તે જે કહીએ છીએ મહાત્મ્ય, એ બધું નિષ્કાન સ્વામી પણ કહે છે સત્સંગમાં છે. માટે એને બરાબર યથાર્થ સમજી અને એનો ઉપયોગ કરીએ એવો જ. તેમ ભગવાનની મૂર્તિને વિશે જેના મનની અખંડ વૃત્તિ રહે છે તે તો જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ એમના સ્વરૂપને જો જોવાને ઈચ્છે તો તત્કાળ દેખે છે, તથા વૈકુંઠ, ગોલોક, બ્રહ્મોલ એ આદિક જે ભગવાનના ધામ તેને પણ દેખે છે. માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ કઠણ સાધન નથી અને તેથી કોઈ મોટી પ્રાપ્તિ નથી. લ્યો, બધું એને અહીંયા દેખાઈ ગયું, પછી કંઈ જોવાની ઈચ્છા થાય? ભગવાનની મૂર્તિમાં બધો સ્વાદ આવી ગયો, પછી કશું ખાવાની ઈચ્છા થાય નહીં. એ જ કઠણ છે અને એ જ મોટી પ્રાપ્તિ છે. આપણે મોટી પ્રાપ્તિ કરવા માટે તો બધી ગડમથલ છે, દોડાદોડી કરીએ છીએ, ઘણું બધું આગું પાછું આ તે, કેટલી બધી આમ છેક છેલ્લા શ્વાસ સુધી. પણ પ્રાપ્તિ એ કોઈ મોટી પ્રાપ્તિ એ છે કે ભગવાનની મૂર્તિ એમાં મનની અખંડ વૃત્તિ રહે. માટે એનો અભ્યાસ પાડીએ. આજે સારમાં સાર વસ્તુ મહારાજે પ્રથમના વચનામતમાં જ કહી દીધી છે. જે માણસને જે વાલામ વાલી વસ્તુ એ પહેલાં બોલી જાય. આપણે કંઈ બી જમવાનું વર્ણન હોય તો લાડુ, ભજી એમ આવે, બધું દાળ ભાત એવું, કઢી એવું ન આવે. એમ મહારાજે પ્રથમ જ જે કંઈ આ ભગવાનની મૂર્તિ અને જે મૂર્તિમાં ડૂબ્યા એના થકી ઐશ્વર્ય અને ચમત્કાર અને પરચાઓ તમે જુઓ અઢળક થતા હોય છે. એનું કારણ અંદર ભગવાન આવી ગયા. એના રોમે રોમમાં, વૃત્તિમાં તેલ ધારા વૃત્તિ જ્યારે થઈ જાય ત્યારે એવા કામ થવા માંડે છે. આ જો મનાય નહીં તો એક દિવસ અભ્યાસ કરજો તો તમને પણ કહેતા થશે, જોજો તેથી મનાઈ જશે. આ પણ એમાં ઊંડું ઉતરવું પડે. ત્યાર પછી હરિભક્ત શેઠ ગોવર્ધનભાઈએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, જેને ભગવાનની માયા કહે છે તેનું રૂપ શું છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા જે પદાર્થ આડું આવીને આવરણ કરે તેને માયા કહીએ. લ્યો, હાવ હેલું બતાવી દીધું, પણ છે બહુ કઠણ. માયાને તરી ગયા આપણે, મારું આડું આવે કે નહીં? ગમે ત્યાંથી ગમે તે રીતે આડું આવે. મૂર્તિનું ધ્યાન કરવા બેસે ત્યારે આડું બધું આવે, પણ એ તો ધ્યાન કરે એકાગ્રતાથી જે બેસે એને ખબર પડે. બાકી પૂજા કરતો જ ન હોય એને હાવ ભફાક્યા જ હોય તો એને કંઈ ખસી ખબર પડતી નથી. એમ પણ જુઓ, એવું એકાગ્રતા કર્યા વગર કોઈ કાર્યની પણ સિદ્ધિ નથી થતી. આજે જુઓ, ઘણા માણસો બહુ કામ હોય, એટલું બધું કામ હોય, લોકો આજ પણ એટલું બધું આ કંપનીઓવાળા કામ પણ એટલું લે છે. ઘણીવાર એમ લાગે સેલેરી બહુ ઊંચી છે, પણ આને સેલેરી ઊંચી હોય પણ પછી આ લેંગો જબો બધું ઢીલું પડી જાય, ખબર છે? એટલું કામ લે, આમ સાંજે તો મગજ ફાટી જાય, વાળ તો રહેવા જ ન દેવું પડે તમારે. એટલું માઇન્ડ ઘસી નાખવું પડે છે, એમને એમ થતું. પણ એ બધો થાક જો ઉતારવો હોય ને તો ભગવાનની મૂર્તિનું ધ્યાન કરો. સવાર સાંજ જેટલું મેડિટેશન, જે આજે તો પબ્લિક બહુ વળી છે એના તરફ, પણ એ તો બધા નિરાકાર છે. એ તો ખાલી આમ બેહી રહો બસ. હાલો, ઘણા જ્યોતિ બતાવે ને, ઘણા પોતી બતાવે ને, ઘણા તેજ બતાવે ને, ત્યાં સુધી. અબજી બાપાએ તો વચનાવતમાં લખ્યું છે કે તેજથી અટકી ન જવું. વાતોમાં લખ્યું તેજ દેખાય, વાતોમાં લખ્યું બીજા ભાગમાં તેજ દેખાય, અહીંયાથી ન અટકી જવું. તેજથી ઉપર જે એ તેજમાં સાકાર સ્વરૂપ ભગવાનની મૂર્તિ એમાં જોડાઈ જવું. લ્યો, એટલે આપણે તો બધા કરતાં આગળ છીએ. ઓલા તો તેજ સુધી અટકે છે. ઘણા ખાલી એકાગ્ર ચિત્તે બેસે તો કે હા બાપુને તો બહુ ધ્યાન. પછી પૂછો કે બાપુ કોનું ધ્યાન કરે? ધ્યાન શું? નિરાકાર. એમ કોઈ સાકાર તો સ્વરૂપ છે નહીં. તો આપણી જોડે તો સાકાર સ્વરૂપ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામીની છબી છે, એમાં આપણે જોડાવાનું છે. માટે એનું ધ્યાન કરતાં જે પદાર્થ આડું આવે એને માયા કહીએ. માયા એક જ વસ્તુ પદાર્થને ન કહી શકાય. આ પડદો માયા, બરાબર છે.
ગમે એટલું ભગવાનની મૂર્તિ સિવાય લ્યો, હવે મારું એ તો ઘણી વખત તો પછી હા, પણ ભાઈ પૂજા કરતા પછી સાધુનો ફોન આવે તો એમ ન કેવું માયા આવી, પછી ઘરમાં ઘણી ભરી હોય છે, એ એને કે નહીં, પાછો અહીંયા વ્યવસ્થિત જવાબ આપે, અને સાધુને કે માયા આવી એમ, એવું નહીં, અહીંયા પાછો વિવેક આવે થોડો એમ, એ માયા આવી પણ ભગવાનના સ્વરૂપે આવી એમ, એટલે એમાં થોડુંક પાછું વાંધો ન આવે એમ. માયા વિશે તો ઘણા વિદ્વાનો બધી કેટલી બધી પ્રવચનો અને મોટા મોટા પુસ્તકો લખી શકે અને લખે છે ને અર્થ પણ કરે છે, પણ સ્વામિનારાયણ ભગવાને જે અર્થ માયાનો કર્યો છે એવો કોઈ દુનિયામાં અત્યાર સુધી જોવા મને નથી મળ્યો એમ. બહુ સરળ એમ. ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા જે પદાર્થ આડો બધી માયા લ્યો. મુક્તાનંદ સ્વામી ધ્યાન કરતા હતા, તોમડી આડી આવી તો મહારાજ એ પણ કશું જ ન આવવું જોઈએ એમ. અને એ એક દિવસે નહીં થાય, અને એવું કંઈ આડું આવે તો એમાં ગભરાશો નહીં, અભ્યાસ ચાલુ રાખો, બસ અભ્યાસ ચાલુ રાખે એટલે ઓટોમેટિક. અને પહેલાં તો બધું હરગાવીને જ બેહવું જોઈએ. હા, ઘણા એવા બધા આપણા ધ્યાની જ્ઞાની સંતો ભક્તો થઈ ગયા. હા, આખું ગામ હરગાવી દે, ઘર હરગાવી દે, હગાવાલા હરગાવી દે, બીજા નજીકના હોય એને સળગાવી દે, અને પછી બેસે લ્યો. અને ધ્યાન કરતાં કંઈક પણ જો ધ્યાનમાં બેઠા હોય ને ગમે એટલું નુકસાન થાય તોય પણ કશું બોલે નહીં. ત્યારે પછી વડીલો તો હોય ને, એ કે એ ધ્યાન તો રાખો, જોવો તો ખરા ઘીની બરણી તૂટી ગઈ આ તે. તો કે પણ મને તો ખબર, અરે ખબર નથી અહીંયા બેઠો છું ને. તો કે હું તો ધ્યાન કરતો હતો. તો એવું કેવું તારું ધ્યાન? તો કે મારે તો એવું ધ્યાન કે આખું બોટાદ હરગાવું પહેલાં, પછી આ ઘર હરગાવું, પછી તમને હરગાવું. અરે અમને સળગાવે એવું તારું ધ્યાન? જો એ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરી અને કેવા આ ધ્યાનના અભ્યાસી ભક્તો થયા. માટે માયા કોઈ એક વસ્તુ નથી, એટલું સમજી રાખવાનું. ભગવાન ભજતા જે આડું આવે એ તમામ વસ્તુ માયા ગણી છે. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે તે કેવા દેહને પામે છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનની ઈચ્છાએ કરીને બ્રહ્મમય દેહને પામે છે. અને જ્યારે દેહને મૂકીને ભગવાનના ધામ પ્રત્યે જાય છે ત્યારે કોઈક તો ગરુડ ઉપર બેસીને જાય છે, અને કોઈક તો રથ ઉપર બેસીને જાય છે, અને કોઈક તો વિમાન ઉપર બેસીને જાય છે. એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના ધામના જાય છે તેને યોગ સમાધિવાળા છે તે પ્રત્યક્ષ દેખે છે. બહુ સરસ પોઈન્ટ આવ્યો છે. ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત. આના બે અર્થ લોકો કરે છે, પણ અસલ અનુભવી જે સંતો છે આ તે એના મુખે તો સાંભળ્યું છે ધર્મકુળને આશ્રિત એવો જે, એટલે ધર્મદેવ અને સહજાનંદ સ્વામી અને ધર્મકુળ, આપણે આચાર્ય પરંપરા, ત્યાં આ શબ્દ એના માટે પણ લખેલો છે. અને આપણે બધાય લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ, અમદાવાદ દેશ, વડતાલ દેશ, બધા આશ્રિત. એમાં પણ આ લક્ષ્મીનારાયણ દેવનું મંદિર અને આ આપણો સત્સંગ, એટલે આપણે તો વિશેષ ભાગ્યશાળી ગણાઈએ. ઘણી વખત કોઈ ગમે એટલી પદવી કે સ્ટેજ કે બધું હોય, પણ એકાદ અંગની એકાદ પાસું એ રહી જતું હોય છે, એટલે એને બહુ હાઇલાઇટ કરી શકતા નથી. પણ આપણે સંપ્રદાયના 6 અંગ એ આપણી જોડે છે, એટલે આપણે તો વિશેષ કરીને આ લાભ અને વિશેષ કરીને આપણે ભાગ્યશાળી ગણાઈએ. અને ભગવાનનો ભક્ત વિવિધમાં એ તો એને જેવું મોજ, એને જેવો સંકલ્પ, એવી રીતે મહારાજ એને ધામમાં લઈ જાય છે. ઘણાની વખત તો શ્વેત હાથી દેખાય, એની ઉપર મહારાજ બેસીને લઈ જાય. નારદીપુરનો તીતો હતો, એને વિમાન જોઈતું હતું, તો મહારાજ વિમાન લઈને તેડવા આવ્યા. હા, એક કહે વિનાથે, એક કહે તીતાને નાથે, આક્યું વિમાન મારા ઘર માથે. વિમાનની ગરડાટીઓ મહારાજે બોલાવ્યું. માટે અને આ બધું છે એ યોગ સમાધિવાળા છે, એ મહારાજ કહે છે પ્રત્યક્ષ દેખે છે.
હા, એટલે દિવ્ય દ્રષ્ટિવાળા જે સંતો ભક્તો છે એને આ દર્શન આજે પણ થતા હોય છે. ઘણા મોટા સંતો ધામમાં જાય ત્યારે કંઈ મોટા કોઈ હરિભગતને દર્શન થયા એવું નહીં, કોઈ સામાન્ય કોઈ આમ એક ભરવાડ ગૌશાળામાં સેવા કરતો હોય એને દર્શન થાય. લ્યો, રામાનંદ સ્વામી ધામમાં ગયા ત્યારે વિમાનમાં બેસીને જતા હતા તો ગોવાળિયાઓ ગાયો ચારતા હતા, એને એવા દર્શન થયા. અને મુક્તાનંદ સ્વામીને બધાને કહ્યું કે ગુરુ તો વિમાનમાં બેસીને જતા હતા. એટલે કે યોગ સમાધિવાળા છે તે પ્રત્યક્ષ દેખે છે. પછી હરિભક્ત ઠક્કર હરજીએ શ્રીજી મહારાજને પૂછ્યું છે, કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તો પણ તેને જેવી પોતાના દેહ અને દેહના સંબંધીને વિશે ગાઢ પ્રીતિ છે તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી, તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનનું મહાત્મ્ય સંપૂર્ણ જાણ્યામાં આવ્યું નથી અને જે સાધુને સંગે કરીને ભગવાનનું મહાત્મ્ય પરિપૂર્ણ જાણ્યામાં આવે છે તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે છે ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી અને તે વાતના કરનારા જે સાધુ તેનો અવગુણ લે છે તે પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. કાં જે અન્ય સ્થળને વિશે જે પાપ કર્યા હોય તે સંતને સંગે કરીને જાય અને સંતને વિશે જે પાપ કરે તે પાપ તો એક સંતના અનુગ્રહ વિના બીજા કોઈ સાધને કરીને ટળતા નથી. તે શાસ્ત્રમાં કહ્યું છે જે જો તીર્થને વિશે પાપ એટલે ન કરવું, તીર્થને વિશે બીજા ગાઢ સંકલ્પો એટલે ન કરવા. મંદિરમાં જ એવું નહીં, એક સંતને વિશે પણ, કારણ કે મહારાજ કે જે સંત જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે ત્યારે સ્વભાવ ઉપર એટલે એના સ્વભાવ ઉપર નહીં, જ્યારે સામે બેઠા હોય એના સ્વભાવ ઉપર જ્યારે વાત કરે ત્યારે પછી કોઈને ઘણી વખત માઠું લાગી જાય અને એ પચતું નથી, જેથી કરીને કે સ્વામીને બહુ વિવેક નથી. ભલે એ આમ છે કે આમ છે પણ આનું આમ, હવે એ પાપ લાગ્યું, હવે એ સંતના અનુગ્રહ વિના એ પાપ ટળે. કારણ કે બીજે ક્યાંક પાપ કરે તો એ તીર્થને વિશે એનો નાશ પામે, પણ જે તીર્થમાં જે પાપ કરે તો એ વજ્રલેપ થઈ જતું હોય છે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. માટે એ વજ્રલેપ થઈ જાય અને એ ન થાય એના માટે એ પાપથી બહુ બચવું. ખાલી ગાઢ સંકલ્પ, ચિંતવન, કંઈ પણ સાંભળીએ બધાયનું પાપ લાગે ને લાગે. મંદિરમાં આવીએ એટલે જેટલું મૌન રહે, મંદિરમાં આવીએ એટલે જેટલી સેવા થાય, મંદિરમાં આવીએ એટલે જેટલું જ ભગવાનનું સ્મરણ, દર્શન જેટલું વધે એટલો જ લાભ છે. અહીંયા તો કમાણી એટલી અને નુકસાન એટલું, સમજી રાખજો. એ તો જેટલી ગાડી ફાસ્ટ કે જેટલી સારી ગાડી હોય જતી હોય એના સ્પેર પાર્ટ બહુ મોંઘા હોય હો પાછા. અહીંયા બીજું બધું મળે, લાભ ઘણો બધો, પણ જો કંઈક થાય તો નુકસાન પણ એટલું ને એટલું હોય છે. તે માટે સંતનો અવગુણ જો ન લે તો એને સત્સંગમાં દ્રઢ પ્રીતિ થાય, નહીં તો પ્રીતિ થતી નથી ગમે એમ કરીએ તોય. આ વચનામૃત બહુ અદ્ભુત છે. મહારાજે પ્રથમ વચનામૃત આ પહેલું જ લગભગ આપણને કંઠસ્થ ઘોડે જ હોય. આજે બધાએ બહુ આનંદ વચનામૃતની પારાયણ, એક વચનામૃત વાંચીએ, એક લીટી આમ ખાલી વાંચીએ વચનામૃતની તોય આમ કંઈક પ્રાપ્તિ થઈ એવું લાગે. એટલે આજે ઉતાવળથી પણ મને એક આ પાઠ કરવો હતો વચનામૃતનો. આમ તો આજે આખો દિવસ તો પાઠ ચાલ્યો જ, પણ એમ થયું કે આ પ્રથમનું વચનામૃત આપણે એનું થોડુંક સંક્ષિપ્ત, આમ તો આ તો 5 દિવસની પારાયણ થાય એવું છે એક જ વચનામૃત, પણ થોડું દર્શન આ સામૂહિક આ આપણે બધાએ કર્યું. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું પહેલું થયું. સહજાનંદ સ્વામી મહારાજની પૂજ્ય ઘનશ્યામ સ્વામીએ થોડી વાર આપણને પહેલા વર્તનાથની વાતો કરી. વાલા ભક્તજનો, વચનામૃત ઉપર જૂના સંતો એના પર ખૂબ અભ્યાસ અને ખૂબ બહાર આપતા.
જેને જીવનમાં આધ્યાત્મિક માર્ગ દ્રઢ કરવો હોય, વિષયનો ત્યાગ કરવો હોય, વ્યવહારને ગૌણ કરવો હોય અને ભગવાન તરફ વળવું હોય, એના માટેનું આ વચનામૃત છે. બાકી ગોળ અને ખોળ બે હારે ખાવું હોય તો વચનામૃત બહુ ફાવે નહીં. ફક્ત ગોળ ખાવું હોય તો ફાવે. ગોળ એટલે ભગવાનની મૂર્તિ. અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજે આ વચનામૃતના આધારે ઘણી બધી વાતો કરી છે. સ્વામી ધામમાં જતા પહેલાં 5-7 વર્ષ એમના આસને કાયમ માટે વચનામૃતની કથા કરતા. અમારે દેવપ્રસાદ સ્વામી, લક્ષ્મીનારાયણ સ્વામી, શ્રી હરિ સ્વામી, આ 3 સંતો વારાફરતી વચનામૃત વાંચતા અને અમારા ગુરુ કાયમ માટે કથા કરતા. 5 થી 6 વાગ્યા સુધી 1 કલાક સુધી 5-10 હરિભક્તો હોય અને સંસ્થામાં જેટલા સંતો હોય એટલા સંતોને સમજી શકનારા મોટા વિદ્યાર્થીઓ હોય. પણ સ્વામી કોઈની સામર દબાયા વગર જેને જેવું ઘટે એવું સામે કહી દેતા. એટલે થોડાક સ્વામીના જે એ વખતે અમારા રસિકભાઈ દોંગા ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને એને પણ વચનામૃતમાં રસને સ્વામીનો ખૂબ મહિમા. તેથી આજથી 30-35 વર્ષ પહેલાંની વાત કરું, ચાલુ આપણું ટેપ આવતું ને એમાં રેકોર્ડ થતું. એ ચાલુ ટેપમાં, ચાલુ કેસેટમાં એણે રેકોર્ડ કરેલું છે. લગભગ 1.5 કલાકની 67 કેસેટો છે. 67 એમાંથી સંતોએ સાંભળી અને એ વચનામૃતની સ્વામીની જે વાતો છે એનો સંગ્રહ કર્યો છે. અને એ વચનામૃત ઉપર મારા દેવપ્રસાદ સ્વામી હૈદરાબાદ ગુરુકુળમાં જેમણે ખૂબ આઉટ સ્ટેટની અંદર 9 ગુરુકુલ કરી અને લગભગ મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, આંધ્રપ્રદેશ આ 4 રાજ્યોમાં એણે 9 સંસ્થાઓ કરી અને સ્વામિનારાયણ ભગવાનની સંપ્રદાયનું પ્રવર્તન કર્યું છે. ખૂબ મોટા વિદ્વાન છે. 46 વર્ષ સુધી એણે અભ્યાસ કર્યો. કેટલા વર્ષ? 46 વર્ષની ઉંમર સુધી. ઉપનિષદો, ભાગવત, સત્સંગી જીવન, આ બધા ગ્રંથો, વેદાંત, ન્યાય, તમામ ગ્રંથો પોતે અભ્યાસ કરતા અને બીજા સંતોને અભ્યાસ કરાવતા. એમણે જે વચનામૃત ઉપર એમણે પણ અમેરિકામાં 2 વર્ષ રહીને વચનામૃત ઉપર જે વાતો કરેલી, એ વચનામૃતની વાતોનું વચનામૃતનું ચિંતન એવો ગ્રંથ 3 ભાગમાં બહાર પડેલ છે. એની પ્રસ્તાવનામાં અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજના વચનો લખેલા છે. એ 2-3 વાક્યો હું વાંચું. સ્વામી જે બોલતા હતા એ સ્વામીની ભાષામાં. સ્વામી કહે છે, માનવ અને પશુમાં તફાવત માત્ર ધર્મથી છે. માનવની ક્રિયાઓ વિવેક સહિત થાય છે અને પશુની ક્રિયાઓ વિવેક શૂન્ય હોય છે. મનુષ્ય જેટલો વિવેક વિનય છોડે એટલો એ પશુ ગણાય. કેટલો વિવેક અને વિનય છોડે એટલો પશુ ગણાય. માનવ જીવન ધર્મ પ્રધાન છે, વિષય પ્રધાન નથી. કારણ કે માનવ કરતાં પણ પશુ યોનિમાં વિષય સુખો વિશેષ રહેલા છે અને એને વિના પરિશ્રમે સહેજે પ્રાપ્ત થાય છે. ધર્મથી માનવ મહાન બને છે. ભોગાન ભુક્તા વયમેવ ભુક્તા. ભોગવવા જતાં આપણું જીવન ભરખાઈ જાય છે, છતાં પણ ભોગ ભોગવવાની તૃષ્ણા ટળતી નથી. જગતના અવનવા વિષયો વૈભવને ભોગવીને મનને તૃપ્ત કરી લેવામાં રાચનારાઓ ભૂલા પડ્યા છે. વિષયથી વિરામ પામવાનો એ રાહ નથી. એમાં તો સરિયામ નિષ્ફળતા જ છે. વિષયમાંથી મુક્તિ થવાનો સાચો રાહ તો તેમાંથી આસક્ત છોડી સંયમ કેળવી પ્રભુની આજ્ઞામાં વર્તવું એ છે. વિષય છોડવાનો આગ્રહ રાખે તેના પર પણ ભગવાનનો રાજીપો ઉતરે છે. વિષયો તરત છૂટી જાય એવા નથી, પરંતુ ધીમે ધીમે આગ્રહ વધારતા આસક્તિ ઓછી થાય છે. મોટો કજ્યો પંચ જ્ઞાન ઇન્દ્રિયોનો છે. એને પ્રભુને માર્ગે વાળવાથી એની એ ક્રિયાઓ ભક્તિરૂપ બને છે અને જગતના વિષયો છૂટતા જાય છે.
મન ફાવે એમ વિષય પાછળ વિકળ થઈને ફરવામાં આ ચિંતામણી તુલ્ય જિંદગી એળે જાય અને મોંઘો માનવ દેહ વેડફાઈ જાય છે. માટે હરિની આજ્ઞામાં રહેતા શીખીએ એટલી વાસના ઓછી થાય અને જેટલો સત્સંગ કરીએ એટલું આજ્ઞા પાલનનું બળ વધે છે. સત્સંગ કરવાથી જ આજ્ઞા પાલનનું બળ વધે છે. ભગવાનના આશ્રિત થયા પછી કાંઈક દુઃખ આવે તો વિચાર કરો જે મારી કંઈક ભૂલ થઈ હશે, શ્રીજીની આજ્ઞાનો ભંગ થયો હશે, નહીંતર ભક્તને દુઃખ હોય જ નહીં. પ્રભુના ખરા અંતરથી પ્રાર્થના કરવી અને ફરી ભૂલ ન થાય એની સાવચેતી રાખવી. વિષય વિરક્તિ હરોવ્રતિ, વિષયથી વૈરાગ અને ભગવાનમાં પ્રીતિ એ જ કરવાનું છે. માનવ દેવ અમૂલ્ય છે. આ દેહથી જીવનું શ્રેય સાધી શકાય છે. આજે જગતમાં દેહને અર્થે, સગા સંબંધીઓને અર્થે રળનારા બહુધા જોવા મળે છે, પરંતુ આત્મકલ્યાણને અર્થે, પ્રભુ પ્રસન્નતા અર્થે નિષ્કામ ભાવે સેવા કરનારા બહુ ઓછા છે. ભગવાને આપણને પશુતણી પંક્તિ મેલાવી માનવ દેહ તો આપ્યો, હવે તેનો બને તેટલો સદુપયોગ કરી ભજન ભક્તિ ખૂબ કરી લેવા. આંખો બંધ થયા પછી આપણા આદરા કર્યા અધવચ્ચે રહેવાના છે. માટે સમજ્યું હોય તેણે આંખો બંધ થાય તે પહેલાં કરવા જેવું કરી લેવું. કોને કીધું છે? સમજવું હોય એને. ભગવાન તો પૂર્ણ કામ છે, એમને કાંઈ ચીજ વસ્તુની અપેક્ષા નથી. મૂલ્યવાન ઉપચારોથી તવંગર વર્ગ ભગવાનનું પૂજન કરે તેની ઉપર પ્રભુ પ્રસન્ન થાય અને ગરીબ ઉપર રાજી ન થાય એવું નથી. ગરીબ હોય તો પણ જે શ્રદ્ધાથી ફળ ફૂલ જળ જે કાંઈ ભક્તિભાવથી અર્પણ કરે તો એ સાદા ઉપચારોથી પણ ભગવાન રાજી થાય છે. મૂલ્ય પદાર્થોનું નથી, ભાવનાનું મૂલ્ય છે. અને ભગવાન તો ભાવનાના ભીખા છે, પદાર્થના ભીખા નથી. ભગવાન અને સંતોના યોગમાં આવી ગયેલા માણસે અંતરમાં શુભ સંકલ્પ કરવા અને જેમ ભગવાન અને સંતો રાજી થાય તેમ મચી પડવું. સત્સંગના માર્ગમાં ચાલતા પોતાનું મન ઇન્દ્રિયો અને સ્વભાવ જ ગરબડ ઊભી કરે છે. એ મન ઇન્દ્રિયોને સત્સંગ સેવામાં લગાડીને સ્વભાવ સુધારવાનો પ્રયત્ન સતત કરવો. સત્સંગમાં પોતાનું ડાહપણ મૂકીને ચાલે તો સૌનો રાજીપો મળે. જીવને પોતાનું ડાપણ ડોળવાનું ખૂબ તાણ રહે છે, તેથી સત્સંગમાં આગળ વધી શકાતું નથી. જગતના ભૌતિક પદાર્થો પાછળ દોડતા હું કોણ છું અને હું શું કરું છું તેનું ભાન જીવને રહેતું નથી. તેથી શાસ્ત્રીની આજ્ઞાનું અનુસંધાન ચૂકાઈ જાય છે. સત્સંગની સભામાં રસ ન પડે તો અહીં બેઠા બેઠા ઝોલા ખાય, પણ સિનેમામાં કોઈને ઝોલું આવતું નથી. ત્યાં તો આખો ખીલ્લો થઈ જાય અને દેહનું ભાન પણ ભૂલાઈ જાય, કારણ કે એ જીવને અનાદિકાળનો જગતમાં દોડવાનો ઢાળો છે. આટલી વાતો કરી. બહુ સ્વામીએ તો સરસ સરસ વાતો કરેલી છે, ચિંતન કરીને કરેલી છે. અમારા દેવપ્રસાદ સ્વામીએ અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજની તમામ જ્ઞાન વારસો એણે જાળવી રાખ્યો છે. એમનું તપમય જીવન છે. એમણે સરસ મજાનું, વાલા ભક્તજનો, આજે કેટલી બધી સગવડ છે. આની અંદર સંતોએ ઈ બુક, આપણે ઈ બુકની વાતો કરતા હતા ને, બધી ઈ બુક છે. આમાં બધા વચરામૃત છે, બધી જ રાજકોટ ગુરુકુલ દ્વારા પ્રકાશન થયેલા 40થી 50% પુસ્તકો, સત્સંગના ગ્રંથો એવું તમે લખો નેટ ઉપર સર્ચ કરીને તો એપ્લિકેશન ગુરુકુલની આવે છે અને એમાં તમામ પ્રકારના પુસ્તકો આવે છે. હવે તમારે આ મોટા થોથા ફેરવવાની જરૂર નથી, કિસ્સામાં રાખો તો આમાં બધું આવી જાય છે. એટલે અમે વચનામૃતની અંદર આમાં એપ્લિકેશનમાં એટલા બધા ગ્રંથો છે. ભક્ત ચિંતામણી છે, વચનામૃત છે, ગુણાતન સ્વામીની વાતો છે, ગોપાળન સ્વામીની વાતો છે, નિષ્કુળાન કાવ્ય છે, સત્સંગ જીવનના 5 પ્રકરણ છે. અમારા ગુરુ દેવકૃષ્ણ સ્વામીએ લખેલા 10 પુસ્તકો છે, 10 પુસ્તકો છે. અને બીજા બધા ઘણા નાના મોટા ગ્રંથો છે. શિક્ષાપત્રી છે, ઈ બુક. તમારે જ્યારે પણ તમે મુસાફરી કરતા હોય ડાઉનલોડ કરી લેવું હોય
લોકો ગપ્પા ઠોકતા હોય, પણ આપણે વચનામૃત કોકને લાગે કે બીજા બધા વચનામૃતમાં રમતા હોય, પણ આપણે તો આ મોબાઈલમાં રમતા હોય. ઘણીવાર કોકને હું વાંચતો હોય, ઘણાને એમ થતું કે સ્વામી મોબાઈલમાં શું કરતા હોય, પણ મોટે ભાગે મારા મોબાઈલની અંદર આ ગ્રંથો લખેલા છે એટલે વાંચતો હોઉં છું. તો વચનામૃતના આ જે સાધન છે એનો જો આપણે ઉપયોગ કરીએ તો આમાં ઘણા બધા ગ્રંથો છે. અને પૂજ્ય જ્ઞાન સ્વામી કુંડળવાળાએ એમના સંતોએ મહેનત કરીને એણે પણ ઈ બુક કરેલી છે. અને બીજા બધા ઘણા બધા સંસ્થાઓ છે મૂળ સંપ્રદાયની, એણે પણ કરેલી છે. પણ પોતાને ઇન્ટરેસ્ટ હોવો જોઈએ તો આ બધું મળે. વોટ્સઅપમાંથી બહાર નીકળે અને યુટ્યુબમાંથી બહાર નીકળે એ ઈ બુકમાં જઈ શકે. બાકી વોટ્સઅપમાં ને યુટ્યુબમાં રહી જાય એનું કામ છે નહીં. એટલે મૂળ ગ્રંથો વચનામૃતમાં પહેલું વચનામૃત કઠણમાં કઠણ કયું સાધન છે. આપણને એમ પ્રશ્ન થાય કે મહારાજે પહેલાં પહેલી મૂર્તિની વાત કરી. નકર તો હકીકતમાં વિદ્યાર્થી જ્યારે ભણવા બેસે ત્યારે એને કંઈ કોલેજની વાત થોડી કરવાની હોય, એને MBA BAની થોડી વાત કરવાની હોય, એને તો એકડે એકથી કરવું જોઈએ ને. પણ મહારાજે વચનામૃતની શરૂઆત કરીને સૌથી પહેલાં આપણને ધ્યેય બંધાવી દીધું છે. શું બંધાવી દીધું છે? ધ્યેય બંધાયા પછી જ બીજા વિષયની ચર્ચાઓ કરી છે કે ભગવાનના ભક્તને ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખવી એ જ લક્ષ્ય છે, બીજું કોઈ લક્ષ્ય નહીં. નીચું નિશાન હોય તો એને માફ ન થાય, પણ ઊંચું નિશાન હોય તો એ ભૂલ ચૂકે તો એને માફ કરી શકાય. એટલે તો કહે છે ને કે નહીં, નીચું નિશાન નહીં માફ, અને ઊંચું નિશાન હોય તો એને માફ કરી શકાય છે. લક્ષ્ય જેટલું ઊંચું હોય એટલી પ્રાપ્તિ મોટી થાય છે. એટલે મહારાજ પહેલાં જ વચનામૃતમાં આપણને લક્ષ્ય આપે છે કે ભગવાનના ભક્તને કરીને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવાની છે. અને એ વૃત્તિ રાખતા 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 ભગવાનની મૂર્તિમાં આપણે થવાનું છે. હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા, મહારાજ પ્રથમનું 22મું, પ્રથમનું 23મું આપણને મહારાજે આ વાત કરી છે. હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા દરેક ક્રિયામાં ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો, નિરંતર કરવો. મહારાજ કે 23મા વચનામૃતમાં કે ભાઈ આજે પાણીનો ઘડો ઢોળી આવો અને બીજે દી ઢોળી આવો તો આજનું પાણી આજ સુકાઈ જાય, કાલનું પાણી કાલ સુકાઈ જાય. પણ ફક્ત આંગળી જેવી શેર વહેતી હોય તો પાણીનો ધરો ભરાય છે. એમ દરેક ક્રિયામાં ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો જો અભ્યાસ કરવામાં આવે તો ધીરે 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 અભ્યાસ કરતાં કરતાં ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહેશે. મહારાજ કે જે રાખતો નથી એ જ્યારે ભગવાન સાંભળવા બેસે ત્યારે પણ એને ભગવાન સાંભળતા નથી. આપણે ઘણીવાર પ્રશ્ન થાય છે કે સ્વામી માનસી પૂજા કરીએ છીએ ને તો કાળા કાળા કુંડાળા પડે છે, કાંઈ બીજું દેખાતું નથી. પણ માનસી પૂજા કરવા માટેના અભ્યાસ સતત વૃત્તિ રાખતા હોય તો થાય. સ્વામિનારાયણ ભગવાને રઘુવીરજી મહારાજ અને અયોધ્યા પ્રસાદજી મહારાજનું છેલ્લા પ્રકરણનું વચનામૃત છે એમાં વાત કરેલી છે કે ભગવાનનો પ્રશ્ન કર્યો છે કે ગ્રહસ્થ છે એ તો અખંડ વૃત્તિ રાખી નખે, ત્યાગી છે એ રાખી શકે છે. તો ગ્રહસ્થને એવો કઈ ઉપાય? મહારાજ કે આખો દિવસ સંસાર વ્યવહારમાં પ્રવૃત્તિ કરી હોય અને પછી મંદિરમાં આવીને ઘડી કે અડધી ઘડી જો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે તો આખા દિવસના જે પાપ છે એ બળીને ભસ્મ થઈ જાય, આવી મહારાજે વાત કરી. પણ ઘડી કે અડધે ઘડી વૃત્તિ ક્યારે રહે? આખો દી રાખી હોય તો રે, બાકી રહેતી એમાં બહુ ઊંડો મર્મ છે. રમેશભાઈ, તમે તો વચનામૃતના અભ્યાસી છો એટલે તમને ખબર પડે કે વૃત્તિ ક્યારે રહે, અડધો ઘડી કે ઘડી ક્યારે રહે? આખો દી અનુસંધાન રાખ્યું હોય તો, નકર રહેતું નથી. મહારાજ કે જે અભ્યાસ નથી કરતા, વૃત્તિ રાખતા નથી, એને ભજન કરવા બેસે ત્યારે પણ વૃત્તિ રહેતી નથી. માટે હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા. એટલે મહારાજે આપણને માનસી પૂજાનું કીધું છે. માનસી પૂજા અંત્યનું 23મું વચનામૃત આપણે સ્પેશિયલ માનસી પૂજા માટે કીધું છે. ભગવાનના ભક્તને માનસી પૂજા 5 માનસી પૂજા, એટલે 5 માનસી પૂજાથી ધીમે ધીમે શરૂઆત થાય. માનસી પૂજાથી અટકવાનું નથી. માનસી પૂજા છે એ આપણને ભાવતા ભોજન, ગમતા પદાર્થો, ગમતા સાધનો, ગમતા સ્થળો ત્યાં ભગવાનને સંભાળી અને ગમતા ભાવતા ભોજન ભગવાનને જમાડીએ. મહારાજે એવું કીધું
કે ભાઈ આપણને ભાવતું હોય એવું ભોજન જમવાનું કીધું, જમાડવાનું. એટલું શું કરવા, એવું શું કરવા કીધું? પોતાને ભાવતું હોય, ભગવાનને ભાવતું નહીં, પણ પોતાને ભાવતું ભોજન હોય એમાં આપણી વૃત્તિ છે જે સ્થિર થાય. પોતાને ભાવતું ભોજન હોય એમાં આપણે વૃત્તિ છે જે સ્થિર થાય. એટલે ભગવાન સાંભળવા કઠણ પડે, હેલા પડે. એટલા માટે આપણે ભાવતું ભોજન, ગમતા વસ્ત્રો, ગમતા સ્થાન. તમે ગ્રહસ્થ છો, તમારે પરિવાર હોય, દીકરા દીકરીઓ, પતિ, જે કોઈ હોય એ, તમે ભક્ત છો, એને તો ફરવા જવાની બહુ ઈચ્છા હોય, સંકલ્પ હોય, એટલે તમે ફરવા તો લઈ જાઓ ને. પણ આપણે એની સાથે ફરવા જઈએ તો જે રમણીય સ્થળ જોઈ એ સ્થળને યાદ રાખી ત્યાં ભગવાનને ધારવા. આપણે ભેગું ભગવાનને રાખવાના કે ભાઈ હા સરસ મજાનો આજવા ગાર્ડન ગયા. આજવા ગાર્ડન તો કેટલા સરસ ગાર્ડન છે, તો આપણે 3 વાગ્યાની માનસી પૂજા ત્યાં કરીએ. ભલે ને આપણા લોકો ક્યાં તો ફરવા જાય, પણ આપણે ન કરીએ કે આવા સરસ મજાના ફુવારા છે ને આવા બધા ઝાડવા છે ને આ છે ને તેને એ વચ્ચે મહારાજને ત્યાં સ્નાન કરાવીએ, ત્યાં સરસ મજાના પુષ્પ વીણીને ભગવાનને પુષ્પના વાઘા ધરાવીને સરસ મજાના ઋતુ પ્રમાણે ભગવાનને ફળ અર્પણ કરીને જમાડીને એવી રીતે મહારાજની જ્યાં માનસી પૂજા કરવાની. એ આપણે ફરવા ગયા હોય તો આપણે આવું યાદ કરવાનું, સ્થળ યાદ રહી જાય. જો એક વસ્તુ છે રમણીય પદાર્થ હોય, રમણીય સ્થળ હોય એટલે આપણે ચિત્તમાં ચોંટી જવાનું, ચિત્તને ચોંટવાનો સ્વભાવ છે. આંખને ગમ્યું, કાનને ગમ્યું એટલે એમાં આપણું મન ચોંટવાનું ને ચોંટવાનું. પણ એ જ મન ચોંટે એ યાદ રાખવા માટે આપણે એમાં જો ભગવાનને ભેળવી દઈએ તો નિર્ગુણ થઈ જાય છે. શિક્ષાપત્રીમાં કીધું છે કે ભગવાનનો ભક્ત છે નિર્ગુણ છે. કેમ? તો કે નિર્ગુણ એવા જે ભગવાન એનો જેને સંબંધ થાય એ નિર્ગુણ થયા વગર રહેતા નથી. એટલે ભગવાનના ભક્તને વચનામૃતમાં મહારાજે જે વાક્યો કીધા છે, જે વચનો કીધા છે, એ વચનોનો જો આપણે અભ્યાસ કરી અને આપણા જીવનમાં સમયે સમયે એનો ઉપયોગ કરતા રહીએ, ખાસ કરીને અભ્યાસ કરવાનો આગ્રહ રાખવો. પહેલાં તો જે આપણને નડે છે એને છોડવાનો આગ્રહ રાખવો. શિક્ષાપત્રી જે આવશે હમણાં ત્યારે આપણે વાતો કરશું. શિક્ષાપત્રીમાં મહારાજે આજ્ઞાઓ કરી છે, એ જે આજ્ઞાઓ લોપાતી હોય એનું લેખન કરી અને ન લોપાય એના માટે પહેલાં ટ્રાય કરવી, અને એમાં દ્રઢ થઈ જાય પછી ધીમે 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 વચનામૃતના જ્ઞાનના માધ્યમથી અને એ વચનામૃતનું મનન કરતાં એ જે વાક્યો છે આપણા હૃદયમાં આપણે સ્થિર કરતા જઈએ અને ભગવાનના સ્વરૂપમાં આપણી વૃત્તિ રાખતા જઈએ. આજનો પવિત્ર વચનામૃતનો દિવસ છે. આ જ સમયે રાત્રિ, એટલે આપણે રાત્રિ અત્યારે 2 વાગે થાય, પણ પહેલાં તો 8:30 વાગે 9 વાગે રાત્રિ થઈ જતી હતી. એટલે મહારાજ રાત્રિએ પધાર્યા એનો અર્થ 9, 9:30 ત્યાં પધાર્યા છે સંતોની જાયગામાં, અને પછી બધા ભેગા થયા અને મહારાજ બેઠા છે અને શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે, અને ત્યાં શું હોય છે વધીને અજવાળું મસાલનું હોય છે, અને મહારાજે વાતો ચાલુ કરી છે. તો સરસ મજાનું આ જે વચનામૃતનો પ્રારંભ આજનો દિવસ છે. 197મી જન્મ જયંતિ છે. 2 વર્ષ પછી આ વચનામૃતના 200 વર્ષ પૂરા થશે. ત્યારે 200 વર્ષનો આપણે 5 દિવસનો વચનામૃત પારાયણનો ઉત્સવ આપણે સ્થાનમાં રાખશું. અને દરેક હરિભક્તોને આ વર્ષની પણ આવતા વર્ષે વચનામૃત જયંતિ છે ત્યારે કમસે કમ 5, 11 પાઠ વચનામૃતનો આપણે નિયમ આપશું. અને એ વચનામૃત ઉપર જ પરીક્ષાઓ ચાલુ કરશું. ચાલુ કરવી છે મારે પરીક્ષાઓ. કેવી? ઓપન પરીક્ષાઓ. તમને અહીંથી પેપર આપવાનું અને એમાં લખવામાં આવે, પ્રશ્ન લેવામાં આવે કે આ વચનામૃતમાંથી આ વાક્ય કાઢી 5 વચનામૃત આપી દેશું કોર્સ તમને, કે 5 વચનામૃતમાં કે 8 વચનામૃતમાંથી તમને પૂછવામાં આવશે, અને પછી વચનામૃતનો પ્રશ્ન કરીને લખવામાં આવશે. એટલે તમારે એ બાને વચનામૃતમાં મન રાખીને ગોતવું જ પડશે ને. ઓપન ટેસ્ટ, હા, એમાં જોડકા કરશું, એમાંથી પછી ખાલી જગ્યાઓ કરશું. એટલે ખાલી જગ્યા પૂરવા માટે તમારે એટલે એ ઓપન પરીક્ષા વચનામૃતની આવતા વર્ષે આપણે ગોઠવણી કરી અને 1 વર્ષ સુધી બધા ભક્તોને વચનામૃતનું બહેનો ભાઈઓનો અભ્યાસ કરાવશું, જેથી કરીને વચનામૃત ગ્રંથમાં એકવાર જો આપણી વૃત્તિ સ્થિર થશે તો હૃદયમાં ભગવાનનો એટલો બધો મહિમા આવશે, અને મહિમા સિવાય ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહેતી નથી. એટલે વચનામૃતમાં જે મહારાજે જ્યાં જ્યાં તત્વજ્ઞાન કીધું છે ભગવાનના સ્વરૂપની, મોટા મુક્તોએ સંતોએ જે અભ્યાસ કરીને મહારાજની મૂર્તિનો મહિમા કીધો છે, એના પણ આપણે વાક્યો લેશું. પૂજ્ય મુક્તરાજ અબજી બાપા નાણીમામા અમદાવાદ દેશમાં અને ભુજની અંદર
ગુણાતન સ્વામી, ગોપાળાનંદ સ્વામી અને અબજી બાપા આ 3 મુક્તો જો આ પૃથ્વી પર ન આવ્યા હોત તો સ્વામિનારાયણ ભગવાનનું સર્વોપરીપણું જે છે એ પ્રવૃત્તામાં અધૂરું રહી જાત.